પછી લક્ષ્મી મને થયું છે ને કે ભાઈ તને મારી કદર નથી તો મારે તારી ઘરે રહેવાનું મારે જરૂર નથી. મને શેર માર્કેટ આખું હું શીખો કે ભાઈ મેં કીધું ચલો આમાંથી કંઈક પૈસા આપણે બનાવીએ અને કાયદેસર પૈસા બનાવ્યા. પણ ત્યારે એક ભૂલ કરી, હા એ મારી પર્સનલ ભૂલ અને હું સ્વીકારું જાહેરમાં કે ભાઈ મેં છે ને લક્ષ્મીનું સન્માન ન કર્યું. પછી લક્ષ્મી મને થયું છે ને કે ભાઈ તને મારી કદર નથી તો મારે તારી ઘરે રહેવાનું મારે જરૂર નથી. તો પછી એની અંદર આપણે જે કમાણા હતા તો ગયું જ પ્લસ 70 લાખ કરતા વધારે લોસ કરી બધું બચાવી તમારા મેરેજના ઘરેણા પણ ગયા બધું. પણ પછી બહુ લેટ થઈ ગયું અને એક સમય એવો થઈ ગયો કે શું કહેવાય બધું આમ સન્નાટો પતી ગયું. અને ત્યાંથી એમ કહેવાય ને કે વધીને 1.5 વર્ષ અને એમ કહેવાય કે રમછટો બોલાઈને લેણું બધું નીકળી ગયું. 1.5 વર્ષની અંદર 1.5 વર્ષ વર્ષમાં લેણું તો નીકળી ગયું ને 95 લાખનો ફ્લેટ થઈ ગયો. ઓલા જે લોકો ટેક્સ કરવા વાળા હતા એના માઇન્ડ બદલાડા હાવ